પાછળ જે તમને દેખાય ને કે આઈ હબ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ભાઈ તમારો ફાઇનલી ઉઠી ગયો છે. સ્કેમ મારે થયું એવું કે ને ભાઈને હમણાં તમને ખબર જ 7:30 ઉઠવાનું છે. તો હું તો ખરી 12 વાગ્યા પહેલાં જ તે, પણ પછી હે ને આરામ મૂકવાનું ભૂલાઈ ગયું. તો પછી ડાયરેક્ટ હે ને 8:30 ઓલો નીરવ ઉઠાડો આવ્યો ને ત્યારે આંખ ખુલી. તો પછી આજે સવારે વહેલું ઉઠવાનું રહી ગયું ને હવે અત્યારે વાગવા આવી ગયા છે કે કેટલા છે 8:45 જેટલો કંઈક ટાઈમ થઈ ગયો છે. તો હવે એક્સરસાઇઝ ને એવું કંઈ થશે નહીં. તો નાહી લેવી, ધોઈ લેવી ને પછી આવી કોલેજ. ગુડ મોર્નિંગ. ફાઇનલી ભાઈ તમારો પાછો જાગીને ધોઈને રેડી થઈ ગયો છે. તો હવે ને આપણે લોકો ચાવીશું નીચે ચા દૂધ પીશું ને નીરવ ને પૌવા લેવા ગયો છે. તો પૌવા બવા ખાવી ને પછી જ આવી આપણે કોલેજ. ચાલો હવે નીચે મળીએ. તો હવે ફાઇનલી આપણે લોકો જાવીશું કોલેજ. બેસી ગયા છીએ આપણી પ્યારી રિક્ષામાં ને આપણી સાથે છે આજે નીરવ ને લોર્ડ જેનિસ. લોર્ડ ચંદુ હમણાં જ નથી દેખાતો. લોર્ડ ચંદુ હમણાં ભણવા ત્યાં નથી આવતો, તો આપણે એનું કંઈક કરવું પડશે, કરવી કંઈક. તો આપણે લોકો પહોંચી ગયા છીએ આઈ હબમાં. તો આઈ હબમાં ને લાઈક એક્ઝિબિશન એવું કંઈક કહેવાય એ છે. તો અહીંયા બધા પ્રોજેક્ટ બધા લોકો વર્ક કરતા હોય. તો અહીંયા આપણે આવ્યા છે ને આપણું જ આ કામ છે. આજે ડ્રોન દેખાય કે આપણા છે. ગાઈસ તો આપણે લોકોએ જમી લીધું છે ને પાછો મળી ગયો છે રાઈજા હર્ષ, ખુશી ને વન એન્ડ ઓનલી શ્રેયાંશી વાળા. તો લેજેન્ડ. એટલે તને કહું વ્યૂ ન થાવતો હોલી આવે ને ઘડી એટલે જ કાંઈ નહીં, કંઈ કરવી એનું. તો એને હવે આપણે શરબત પીવા જ આવી સવી શ્રેયાંશી તરફથી શરબત આજની પાર્ટી. આ શરબતમાં સિકંજીમાં ફર્ક શું છે? सिकंजी में आता है ये तकमरी आता है, उसमें नहीं आता. दूसरा कुछ फर्क नहीं है. अरे આ બધા સિકંજી છે એમના તમે. તો અમે લોકો પાછા પહોંચી ગયા છીએ આઈ હબ. તો હે ને થોડું કામ પર કરશું ને પછી તને શું કરશું? સુઈ જાઓ કે સુઈ જાઓ सो जाएंगे. સુઈ જાઓ हाँ સુઈ જાઓ. हुई जाओ भी तो सही में होता है. हुई जाओ. काठियावाड़ी बोलते हैं ना. સુઈ જાઓ. हुई जाओ. ફાઇનલી આપણું હવે આજનું સેશન બધું પૂરું થઈ ગયું છે. તો હવે આપણે જાવીશું પાછળ ઘરે. सेकंड फ्लोर. અચ્છા સેકન્ડ ફ્લોર આવે. તો મળીએ હવે ઘરે નહીં રજવાડી જાઓ. હવે બધા વૈદિન ને નીરવ ને ઋતાંશી બધા બેઠા છે. તો ત્યાં જાવીને પછી મળવી. જો ગાઈસ આ હે પાછળ જે તમને દેખાય ને કે આઈ હબ છે. આ હે ને આનું શું કહેવાય આઈ હબ એક્ઝિબિશન શું છે નામ? કંઈક નામ છે કે મેં તમને સવારે ભૂલાઈ ગયો છું, અત્યારે નથી. કો વર્કિંગ સ્પેસ કહેવાય. તો બેઝિકલી એને અહીંયા બધા લોકો એને કામ કરતા હોય દિલ લગાવીને. અમારી ખુશી કંઈ કરે નહીં, તેને આવી ઉનિયા બગી જવાનું, પણ હું એને લઈ ગયો. બિગ થેન્ક્સ ટુ જય ચોટલિયા. ચકલા ક્યારે બાદ ન બને. આ છે અમારી કોલેજ. કેમ છે વૈદી? મજામાં ને? કેમ છે ઋતાંશી? મજામાં ને? કેમ નીરવ? મજામાં ને? કેમ ખુશી? મજામાં ને? તો હવે આપણે જઈ રહ્યા છીએ હોસ્ટેલ. હોસ્ટેલ જઈને આપણે આજનો આવો એડિટિંગ 0 થી આવો બાકી છે. તો જઈને ડાયરેક્ટ એડિટિંગ કરવું પડશે. 8 વાગ્યા પહેલાં પુગાડવાનું છે બ્લોગ. તો એ બધા કામ બતાવશું ને પછી હું આ ઓલું ટેક કન્ટેન્ટનું છે ને બાકી રહી ગયું હતું કાલે, તો એ બતાવશું. જોઈ પછી હું થાય ને. આ જો આ છે કાલું ફોન. અહીંયા ને ડેઈલી એટલી ટ્રાફિક હોય. આપણે લોકો પહોંચી ગયા છે હોસ્ટેલ. તો આપણે એને એડિટિંગનું કામ બાકી હતું. તો આપણે એડિટિંગ ને બધી વસ્તુ કરી નાખી છે ને બ્લોગ શેડ્યુલ પણ કરી નાખ્યો છે અત્યારે. એટલે કે જે 8 વાગે આવે ને એટલે કે ડેઈલી, તો કે બ્લોગ શેડ્યુલ બેડ્યુલ બધી વસ્તુ થઈ ગઈ છે. તો હમણાં હે ને બ્લોગ અપલોડ થઈ જશે ને બસ. તો પછી ખાવું પીવું કંઈક કરશું. તો ફાઇનલી આપણે લોકો હવે જાવીશું જમવા માટે. ને આપણી યારે છે શ્રી કેવલભાઈ, એના મિત્ર નીરવ. તો આજે ને મેનુ કંઈ હતું ખાસ નહીં. તો હવે જાવીશું આપણે પંજાબી શાક ખાવા માટે. તો આપણે લોકોએ જમી લીધું છે ને હવે જાવીશું હોસ્ટેલ. હોસ્ટેલ જઈને કામ આજે હે ને મૂવી જોવું, કદાચ જોવી હવે શું કરવી. તો પાર્સલ આપણે લાવ્યા હતા તો એને સુરત મોકલાવાનું છે. તો આપણે એને જુગાડ કર્યો છે અહીંયા. એને હવે ઓલું પોરવશું આપણે
જાય પેલામાં કેમ કોયરું આ જોયું આ રીતે જ દોરી આખામાં બાંધી દેવું ફૂલ સેફટી આરે આખું ખોખું લાવવાનું હતું. તો વાગી ગયા છે 11:30 ને હવે ભાઈ તમારો ઉઈ જશે. હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે. બાય ગુડ નાઇટ ટેક કેર. तूने डारा जो प्रीत